પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તમાં લવૈયતા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 19મી તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા પરિવારની વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માતીનો ગ્રંથ 20મો અધ્યાય 1લી કડીથી 16મી કડી સુધી. ઈશ્વરનું રાજ્ય તો પહેલાં જમીનદારની વાત જેવું છે. તે પોતાની દ્રાક્ષની વાડી માટે મજૂરો કરવા પરોઢમાં નીકળ્યા. રોજનો રૂપિયો આપવાનું ઠરાવીને તેણે મજૂરોને વાડીમાં મોકલી દીધા. 9 વાગ્યે તે ફરી બરાબર ગયો અને તેણે બીજા માણસોને ચવટામાં બેકાર ઊભેલા જોયા. તેણે તે લોકોને કહ્યું, તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ અને જે યોગ્ય હશે તે તમને આપીશ. એટલે તેઓ પહોંચી ગયા. વળી તે 12 વાગ્યે ગયો અને 3 વાગ્યે ગયો અને એ જ રીતે મજૂરો કરી લાવ્યો. લગભગ 5 વાગ્યે તે ફરી બહાર ગયો અને બીજા કેટલાક માણસોને બહાર ઊભેલા જોઈ તેણે કહ્યું, તમે કેમ આખો દિવસ અહીં બેકાર ઊભા રહો છો? તે લોકોએ કીધું, કારણ કોઈએ અમને કામે રાખ્યા નથી. એટલે તેણે કહ્યું, તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ. સાંજ પડી એટલે જમીનદારે મુકાદમને કહ્યું, મજૂરોને બોલાવ અને છેલ્લાથી માંડી પહેલા સુધી સૌને મજૂરી ચૂકવી દે. જે લોકોને 5 વાગ્યા રાખ્યા હતા તે લોકો આવ્યા, એટલે દરેકને 1 રૂપિયો આપવામાં આવ્યા. જેમને સૌથી પહેલાં રાખ્યા હતા તે લોકો આવ્યા ત્યારે તેમણે ધાર્યું, અમને વધારે મળશે, પણ તેમને પણ દરેકને 1 રૂપિયો જ મળ્યો. એટલે પૈસા લેતા લેતા તેઓ જમીનદાર સામે બબડાટ કરતા રહ્યા. આ છેલ્લા આવનારોએ ફક્ત 1 જ કલાક કામ કર્યું અને અમે આખો દિવસ તડકામાં વહેતરું કર્યું, છતાં તમે અમને બંનેને સરખા ગણ્યા. પણ તેણે તેઓમાંના એકને કહ્યું, ભાઈ, હું તને કશો અન્યાય કરતો નથી. તે મારી સાથે રોજનો રૂપિયાની બોલી નહોતી કરી. લઈ લે તારા પૈસા અને તારે રસ્તે પડ. આ છેલ્લા આવનાર માણસને પણ તારા જેટલા પૈસા આપવાની મારી મરજી છે. પૈસા આપવાનું ગમે તે કરવાનો, મારા પૈસા ગમે તે કરવાનો મને શું હક નથી? હું ઉદ્ધાર થાઉં એમાં તું શું કરવા અધિકાય કરે છે? આમ છેલ્લા છે તે પહેલાં અને પહેલાં તે છેલ્લા થશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં લભાઈ બહેનો, જે પહેલાં આવ્યા, જે બડબડાટ કરતા હતા, લગભગ આપણે દરેકનો વિચાર પણ એ જ છે, અન્યાય છે. માથી આ શુભ સંદેશ લખે છે એટલા માટે, જે પહેલાં જે લોકો યહૂદીઓ ખ્રિસ્તી થયા હતા અને ત્યાર પછી અન્ય લોકો બિન યહૂદીઓ ખ્રિસ્તી થયા હતા, એટલે માતીને કહેવું, બધા ઈશ્વરના રાજ્યમાં બધા સરખા છે. એટલે પહેલાં આવ્યા યહૂદી લોકોને લાગે અમે મોટા છીએ, એટલે બીજાને નીચ ગણતા હતા. એટલે માતીને કહ્યું, કોઈ અહીંયા નીચ ઊંચા મોટા નથી, બધા ઈશ્વરના રાજ્યમાં સરખા છે. એમ કરીને એક અદ્ભુત પાઠ શીખવાડે છે. ખ્રિસ્તમાં ભયતા બહેનું, ન્યાય અને દયા. ન્યાય પ્રમાણે જે નક્કી કર્યું હતું એ યોગ્ય છે, એ એમને આપી દીધું 1 રૂપિયો. દયા બિલકુલ અલગ છે. દયા છે જે એને જરૂર હોય એ આપવું, એ દયા કહેવાય છે. એટલે ઈશ્વર ન્યાય માટે ન્યાય કર્યું છે, દયા માટે દયા કર્યું છે. એશાયાના ગ્રંથમાં 55મો અધ્યાયમાં 8મી કલમમાં પ્રભુ પોતે કહે છે, મારો વિચારો એ તમારો વિચાર નથી, મારા રસ્તા એ તમારા રસ્તા નથી. મારો વિચાર જેમ આકાશ ધરતી કરતાં ઊંચું છે, એમ મારો વિચારો અને મારા રસ્તા તમારા કરતાં ઊંચા છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, જે ઉડાવ દીકરા, જે લુકના ગ્રંથ 15મો અધ્યાય પણ આ જ થાય છે. નાનો ભાઈ પાછો આવ્યો, મોટા ભાઈને ખુશ નથી, ફરિયાદ કરે, ગુસ્સે થઈ જાય છે. જેવી રીતે આમાં ગુસ્સે થઈ ગયા, એવી રીતે એ ગુસ્સે થઈ જાય છે. પણ પિતાને બંને સંતાન તો સરખા છે. પિતાને બીજો છોકરો પાછો આવ્યો, એ આનંદની વાત છે. બધું બગાડીને આવે એમ નહીં, જોવાનું નહીં. છોકરો કિંમતીનો છે.
છોકરો બહુ વહાલો છે. એવી જ રીતે ઘણી વખત આપણે પણ બીજા સાથે કોઈ દિવસ સરખામણી કરવાની નહીં કે આપણી સાથે જે છે એ ઘણા બધા લોકો સાથે એ નથી. ઘણી વખત આપણે પણ ન્યાયની વાત કરીએ છીએ. ન્યાય માટે ન્યાય બંને માટે 1 રૂપિયો અને દયા જે છેલ્લે આવી એનું જરૂરિયાત એ હતી, જરૂરિયાત પ્રમાણે આપવું એ ઈશ્વરનો એ કહે છે હું સારો હોઉં એમાં તારે શું વાંધો છે, મારા પૈસા આપું એમાં તને શું વાંધો છે, તારી પ્રમાણે જે નક્કી કર્યું હતું એ પ્રમાણે આપ્યું છે. હા કૃષ્ણમાલા ભાઈ હતા બહેનું, પ્રભુ આપણા પ્રત્યે હંમેશા દયા બતાવે છે. ન્યાય પ્રમાણે કરવાનું હોય કોઈ ઈશ્વરના રાજ્યમાં જઈ શકે જ નહીં. પણ ઈશ્વરની દયાને કારણે આપણે બધા સ્વર્ગમાં જવાના છે. આપણે બધા મુક્તિ પામ્યા છીએ એના લીધે છે. જે દયાના લીધે ઈશ્વર પોતાના પ્રભુ ઈસુ પોતાનો લોહી રેડીને આપણે ખરીદી લીધા છે. પણ ન્યાય તો આપણે તો સજા થવાનું છે. એટલે આપણે પણ જેવી રીતે ઈશ્વરના જે દયા છે, દયાળુ પરમ સુખી છે. એટલે ઈશ્વર બાઇબલ પહેલાં પણ છેલ્લા પણ ઈશ્વરની દયા બતાવે છે. ઈશ્વર આપણા પ્રત્યે પણ દયા બતાવી છે. બીજા પાસે આપણી પાસે જે છે એ પ્રમાણે હો જોઈ આપણે અદેખાઈ કરવાની જરૂર. અદેખાઈ માણસને ખાઈ જાય છે. અદેખાઈ માણસના જીવનમાં અશાંતિ લાવે છે. અદેખાઈ માણસના જીવનમાં ઊંઘ બગાડે છે. અદેખાઈ આપણામાં બીજાને જોઈને ગુસ્સો આવે છે. અદેખાઈ બીજાને જોઈને એને બરબાદ કરવા માટે કોશિશ કરે છે. એટલે ડિસ્ટ્રક્ટિવ છે. પણ દયા, આપણે દયા બતાવી છે, પ્રભુ આપણા પ્રત્યે દયા બતાવી છે, એટલે આપણે પણ બીજા પ્રત્યે દયા ચોક્કસ બતાવવાનું છે. હા કૃષ્ણમાલા ભાઈ હતા બહેનો, જેવી રીતે પ્રભુ આપણા પર દયા બતાવી છે, આપણે પણ બીજા પ્રત્યે દયા બતાવી છે, બતાવવી જોઈએ છે. એમ કરીને આજના શુભ સંદેશ આપણા બધા માટે એક અદ્ભુત સંદેશ આપે છે. આ સંદેશ, આ મનોચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે તમને મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો, બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પહેલાં છે એ છેલ્લા થશે, જે છેલ્લા છે એ પહેલાં થશે. એ ઈશ્વરનો ન્યાય છે, એ ઈશ્વરની દયા છે. ગોડ બ્લેસ યુ ઓલ.